વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રાચીન ભારતની રાજ્ય વ્યવસ્થા જોઈ એમાં સૌપ્રથમ આપણે જોયા જનપદ અને ત્યારબાદ આપણે જોયા 16 મહાજનપદ અને હવે જે આપણી રાજ્ય વ્યવસ્થા આવે છે એ રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. ચાલો એની માહિતી મેળવીએ. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા અને તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. કારણ કે જે કાંઈ વ્યવસ્થા થતી એ કોને કેન્દ્રમાં કોણ હતું તો કે રાજા હતા. એટલે આ જે રાજ્યતંત્ર હતું એને કહેવામાં આવતું હતું રાજાશાહી રાજ્યતંત્ર. કારણ કે આખરનો જે નિર્ણય છે એમ કહેવામાં આવે છે કે રાજા કરતા હતા. એની પાસે સલાહ દેવા વાળા તો ઘણા બધી મંત્રીઓ હોય છે, પણ છેલ્લે જે રાજાને યોગ્ય લાગે એવો નિર્ણય એ લેતા. માટે જ આ રાજ્ય વ્યવસ્થાને આપણે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અથવા તો રાજાશાહી રાજ્યતંત્ર કહેવાય છે. આ સમયની અંદર મહાજન પદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી હતી. શા માટે? કારણ કે એ વખતે એવું નહોતું કે રાજાનો દીકરો જ રાજા બને. એટલે આ મહાજન પદો વચ્ચે એમ કહેવામાં આવે છે કે સત્તા મેળવવા માટે રાજા બનવા માટે હંમેશા હરીફાઈ રહેતી હતી. આ ઇમેજની અંદર જે આપણે પ્રાચીન ભારતની જે બધી આપણને માહિતીઓ મળે છે ગ્રંથોમાંથી એ ઇમેજ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીશું એની અંદર મુખ્ય 4 શક્તિશાળી એ જમાનામાં મુખ્ય 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા જેની વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી. કયા 4 હતા? ચાલો એની માહિતી મેળવીએ. એમાં સૌ પ્રથમ હતું મગધ. મગધની અંદર ત્યારબાદ કૌશલ, વત્સ અને અવંતી. આ 4 રાજ્યો છે એની વચ્ચે હંમેશા સ્પર્ધા થતી હતી અને જેમાં આ 4 રાજ્યમાં સૌથી શક્તિશાળી કહેવામાં આવતું એ મગધ રાજ્ય હતું. એ સૌથી શક્તિશાળી હતું અને એ રીતે પ્રખ્યાત હતું મગધ રાજ્ય. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે સમ્રાટ અશોક જે થઈ ગયા એ આ મગધમાં જ થઈ ગયા છે, કારણ મગધનો જે રાજ્ય વિસ્તાર હતો એ ખૂબ મોટો હતો. આ ઇમેજની અંદર જે આપણે 4 વાત કરી રહ્યા છે મુખ્ય શક્તિશાળી રાજ્યતંત્ર